આજે આપણે વાત કરવાની છે કે આપણે જ્યારે સોલાર કનેક્શન લઈએ છીએ ત્યારે આપણે બેંક ડિટેલ આપેલી હોય છે અને તે બેંક ડિટેલ જે આપી હોય તેમાં વર્ષે આપણા ખાતામાં જે રૂપિયા જમા થયા હોય તે આપણા એકાઉન્ટમાં જીબી દ્વારા આપણા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો પ્રશ્ન એમ થાય કે સપોઝ આપણે કનેક્શન લીધું છે 2018માં, બરાબર. દર વર્ષે મે મહિનામાં અથવા તો જૂન મહિનામાં જીબી દ્વારા આપણા એકાઉન્ટમાં તે પૈસા જે હોય જમા આપણા બિલમાં તે આપણા બેંક એકાઉન્ટમાં જમા આપવામાં આવતા હોય છે. પરંતુ ઘણા બધા કેસમાં શું થાય છે કે સપોઝ હવે સમજો 2018માં આપણે કનેક્શન લીધું હતું. હવે જે વ્યક્તિના નામે કનેક્શન હોય તેની જ આપણે બેંક ડિટેલ આપવાની હોય. હવે તમે બેંક ડિટેલ આપેલી છે, હવે તે વ્યક્તિનું અત્યારે ચાલે છે 2024, તો એ પીરિયડ દરમિયાન તે વ્યક્તિનું જે છે એ મરણ થાય છે. હવે એનું મરણ થાય એટલે શું થવાનું છે કે આપણે જે બેંક ડિટેલ તેની આપેલી હોય એટલે મરણ થાય એટલે તેના જે બેંક એકાઉન્ટ હોય આપણે બંધ કરાવી દેવાના છીએ. પરંતુ જીએબીમાં કયું બેંક એકાઉન્ટ બોલે તો કે જ્યારે આપણે કનેક્શન લીધું હતું ત્યારે આપણે તેને બેંક ડિટેલ સબમિટ કરાવી હોય તે કનેક્શન બોલે. એટલે શું થાય કે સપોઝ કે મે અને જૂન મહિનામાં જીએબી દ્વારા પૈસા નાખવામાં આવે આપણા એકાઉન્ટમાં તો એકાઉન્ટ ક્લોઝ હોય, બરાબર, એટલે તેમાં પડવાના નથી. તો તેવા કેસની અંદર શું કરવું? તો એક ખાસ મહત્વનો આ વિડીયો છે, ખાસ જોજો તમે, કેમ કે આમાં ઘણા બધા એવા લોકો છે જેનું 3-3 વર્ષથી પેમેન્ટ જીબી માંથી થાય છે પરંતુ તેના ખાતામાં ના પડતું હોય અને એ ગ્રાહકને ખબર પણ હોતી નથી કે મારા ખાતામાં જમા આપ્યા, બરોબર. કેમ ખબર રહેવાની? કેમ કે તેનું તો એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હોય. તો પહેલી પ્રોસેસ શું કરવું પડે આવા મરણના કિસ્સામાં? તો પહેલા એનો જે વારસદાર હોય તેનું બિલમાં નામ સુધારવું પડે. હવે બિલમાં નામ સુધારવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ ને બધું જોવે. તેનો વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલો છે, તે તમે અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ હું તમને આપી દઈશ. હવે એવા કેસમાં પહેલા તો તમારે નામ ચેન્જ કરાવવાનું છે અને નામ ચેન્જ થઈ જાય, સપોઝ આપણા પિતાશ્રીનું મરણ થયું હોય અને આપણા નામે પછી આકારણી ને બધું કરાવીએ એટલે નામ આપણું આવી જશે બિલમાં, પછી આપણે આપણી બેંક ડિટેલ આપી શકીએ છીએ. તો આ તેની જનરલ પ્રોસેસ છે. હવે એવા ઘણા બધા કેસ છે જેમાં એવું બને છે કે 2018માં કનેક્શન લીધું હોય, 2021માં તેનું બેંક એકાઉન્ટ બંધ થઈ જાય. હવે બંધ થઈ ગયું એટલે 2021માં પૈસા આપ્યા હોય, 2022માં જમા થયા હોય, 23માં જમા થયા હોય અને અત્યારે 24માં પણ થયા હોય. હવે એમાં થાય કેવું કે આપણને ખબર નથી રહી અને 4 વર્ષના પૈસા આપણે જીબી પાસેથી લેવાના નીકળે. લેવા હોય તો કઈ રીતે કરવું? તો કે આપણે જે એકાઉન્ટ ક્લોઝ કરાવ્યું હોય તેની સેલરી એન્ટ્રી લઈને તેનું સ્ટેટમેન્ટ કઢાવીને ઓફિસે જવું પડશે અને ઓફિસે એક અરજી આપવી પડશે સિમ્પલ કે આ કારણથી મારું જે બેંક એકાઉન્ટ છે તે બંધ થયેલ છે અથવા તો કે આ બિલ જે છે એ આમના નામે હતું અને તેમનું મરણ થવાથી તેનું બેંક એકાઉન્ટ બંધ થયેલ છે, જેથી કરીને આ જે નાણાં છે અમારી બીજી બેંક ડિટેલ આપણે આપવાની છે તેમાં જમા આપવા બાબત, એટલે એ રૂપિયા તમને પરત મળશે. પરંતુ ખાસ આ વાતનું નોંધ લેવાની, અથવા તો બીજા ઘણા બધા પણ કારણો હોય છે. આપણે એક કરતા વધારે બેંક એકાઉન્ટ હોય છે અને આપણે ડિટેલ કોઈ પણ આપી હોય પરંતુ આપણા મગજમાંથી નીકળી જાય છે કે મેં કઈ બેંક ડિટેલ આપી હતી. તો એવા ખાસ કેસમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જે ચાલુ એકાઉન્ટ હોય તેનું જ તમારે એકાઉન્ટ ડિટેલ આપવાની છે. જો બંધ થઈ જાય છે તો તમારે નવી બેંક ડિટેલ ઓફિસે જઈને અપડેટ કરાવવાની રહે છે. અને મેઇનલી મે અને જૂનમાં આ જે નાણાં હોય છે તે તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ તેની સિમ્પલ પ્રોસેસ છે સોલારની. હવે સોલાર વિશે તમારે વધારે માહિતી જોતી હોય કે સોલારમાં કેટલો ખર્ચો થાય છે અને આ ખર્ચો કેટલા વર્ષમાં આપણે નીકળી જશે, તો તેનો પણ વિડીયો મેં મૂકેલો છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.